તમારા તીખાથી પબ્લિક જીવે છે. આ ભાઈઓ આ બાજુ વહી આવો. હલો ભાઈ, ચોટલી કીધો કરી જવા દે. ઓલી નાખી જોઈએ બધા પાવડર નાખી દેતા કે તમને છમકારો તો લાગી જ જાય. એક બટકું મોટા મૂકો હોય 100% લીલું ને ઉપુટ લેવાનું નાખું. ન તીખું લાગે ને તો વાટકો ફેંકી દેવાની છૂટ છે. બાકી ગરમી ચડાવી દઈએ આપણા દાદાના બટેટા. તીખા તો લાગ, પરસેવો તો વળી જ જાય. પરસેવો તો વળી જ જાય, ગેરંટી. 2 ડીશ 70. તારો બોલી ગયો ને કેવું લાગ્યું? હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ. હું છું અત્યારે સુંદર મજાના સિટીમાં, સુરતમાં. અને અમે જ્યાં જ્યાં અહીંયા વરસાદ ચાલુ થઈ જાય છે, અને ખાસ કરીને આપણા જે કાઠિયાવાડના, સૌરાષ્ટ્રના, ધોરાજીના પ્રખ્યાત એવા તીખા બટેટા દાદા લગભગ અહીંયા 20 વર્ષથી ચલાવે છે. તમે આગલો એમના દીકરાના વિડીયો જોયા હશે, જે સાગર, કે વાટકો ફેંકી દેવાનું, તીખું ન લાગે તો વાટકો ઉપાડવા ન જાઓ. એમના પપ્પા છે, આજે આપણે એમની પાસે આવ્યા છીએ. દાદા જય માતાજી. જય માતાજી. હવે મને આમ ઊભો થવા દો. આજે તમારા જે બટાટા લોકો ખાવાનું ખૂબ પસંદ કરે છે, તમારા દીકરાને ત્યાં તો અહીંયા ધૂમ મચે છે કે તીખું ન લાગે તો વાટકો ઘા કરી દેવાનો. એ વાત સાચી છે? હા, એમ મીડિયમ રાખો તીખા ભાઈ. તો શરૂઆત કેટલા વર્ષે કરી દાદા? મેં 2006 કરી અહીંયા. પાણી આવી ગયું તે પછી. એમ 2006 2006 એક એક જ ધારું બટેટા. જ ધારા. એક જ ધારા, એકેય દી ખાલી નહીં. હા. 2006 પછી 2-4 દી ગયા હોય બાર ગામ, એ વાત અલગ છે. દાદા તમારું નામ મને ગયો પેલા. મારું નામ ભીખાભાઈ, ભીખુભાઈ વાજાભાઈ હીરપરા. તમારું મૂળ ક્યાં? ધોરાજી. ધોરાજીના પ્રખ્યાત બટેટા. હા, તો તીખું ન લાગે નું આમ તમે દિલ ધોકીને કહો છો કે છાતી? એનું કારણ છે કે હું સિંગ તેલ અને લીલા લસણ ને સૂકું લસણ 100% નાખું છું. હા લીલું ને સૂકું લસણ ખાવાથી કાંઈ શરીરમાં તકલીફ નથી થતી. હા, આ એ જ મારું કારણ કે તમને છમકારો તો લાગી જ જાય. એક બટકું મોટા મૂકો હતા એમ. હોય 100% લીલું ને ઉપુટ લેવાનું નાખું. છોકરો એમ કે અહીંયા કે વાટકો ફેંકી દેવાનો તીખું ન લાગે તો? એ તો એ પછી તીખું તો લાગે એમ કે તાકાત બહારની વાત છે. જો મારીથી તીખું લગભગ બનાવતા જ નહીં હોય. એમ દાદા આપણે કેટલા વર્ષથી અહીંયા ચાલુ કરેલું હોય? મારે 2006 આપણે પાણી આવ્યું ને સુરતમાં, હા, ત્યારથી મીડિયમ રાખું તીખા. ખાલી ભૂંગળા બટેટા? હા, ખાલી ભૂંગળા ને બટેટા? ભૂંગળા બટેટા જ પહેલેથી. ને આપણે આમાંય ભાઈ પહોંચી નથી શકતા. એમ આમાંય આપણે પહોંચી નથી શકતા. પણ ઘણા ટાઈમથી મને ખાવાની ઈચ્છા હતી. આપણો સૌરાષ્ટ્રનો ટેસ્ટ જે અહીંયા સુરતમાં મળે છે, સુરતમાં લગભગ આપણે 70% કાઠિયાવાડી લોકો. હા, અમરેલી છે, હા. મહુવા છે, તળાજા છે, જુનાગઢ. આપણે ગરાગી જ્યાં એની છે બધા. હા. તો લાવો ચિરાગભાઈ જરાક નજીક આજે દાદાના બટેટા આપણે બતાવીએ લોકોને. દાદા અત્યારે તમારા સેટઅપમાં તો ખાલી એક નાની એમથી એક દુકાન છે, હા, પણ બટેટાનો એક થાલો. હા. કેટલા વાગે આવો છો આપણે? હું અત્યારે 2:30 વાગે આવું છું. બરાબર. 2:30 વાગ્યાથી રાતના 10:30 વાગ્યા સુધી. 10:30 વાગ્યા સુધી કાયમીના ધોરણે. અચ્છા. તો આજે મને તમારા જે બટેટાના જે વાટકામાં તમે બટેટા આપો છો, હા, એ મને ડીશ એક તૈયાર કરી દો આપણી. આપણા બટેટાની વાટકો, ઉપરથી સિંગ, આ ઉપરથી છે ને ને આ ગ્રેવી, આ તીખી ગ્રેવી. આ તીખી ચટણીની જ ખૂબી છે.
આ પૈસા આપણે ચટણીના જ લઈ છીએ. મીઠી નહીં નાખવાની. મીઠી નાખવાની, ગ્રાહક માગે એટલે નાખવી પડે ને. બરાબર. ને તીખું કોઈ- ખાવાવાળો હોય ખાલી તીખી ખાય. હા, ઓનલી વન તીખું ખાવાવાળા તીખું જ માગે. અને ખાટી મીઠી નાખો એટલે ચટપટો સ્વાદ આવે. બરાબર. અત્યારે આપણે શું છે, તીખું જોઈએ, ખાટું જોઈએ, મીઠું બધું જોઈએ. ચટપટી વસ્તુ ચાલે. તો દાદા આપણે કદાચ કોઈ નહીં આવવું હોય તો આપણું એડ્રેસ શું છે? મારું એડ્રેસ છે સીતાનગર ચોકડી. હા, સીતાનગર ચોકડીથી પૂણા ગામ, બરાબર. જેડી ચેમ્બર, દુકાન નંબર 4. દુકાન નંબર 4. આપણા નંબર મારા 92 245 05293. ઓકે. એક આપણી બીજી બ્રાન્ચ છે, હા, બીજા દીકરા ચલાવે. સિલ્વર બિઝનેસ હબ, બાપા સીતારામ ચોક, હા, યોગી ચોક ની પાછળનો અહીંયા આપણા DRT તમારા દીકરા રોડ. ને? મારો છોકરો છે. બરાબર. અહીંયા પણ ખુલ્લી ચેલેન્જ હો ભાઈ. ન તીખું લાગે ને તો વાટકો ફેંકી દેવાની છૂટ છે. બાકી ગરમી ચડાવી દઈએ આપણા વસ્તુ દાદાના સારું. બટેટા. તીખા તો લાગ, પરસેવો તો વળી જ જાય. પરસેવો તો વળી જ જશે, ગેરંટી. 2 ડીશ 70. તો ભાઈ હવે આપણે જે કહેવાય ને 80. અહીંયાના બટેટા જે એકદમ આ સ્પાઈસી થોડી છે. તકલીફ આપી તમને. દાદા કેવા લાગે બટેટા? દાદા હે બટેટા આ ભાઈ ખરા ને? હું નથી કાઠિયાવાડનો ટેસ્ટ મળે ને? મળે મળે. ને બધા ભાઈઓ જો અત્યારે ભાઈ નાસ્તામાં તો ધૂમ મચાવી રહ્યા છે. અને આપણે છેલ્લે 15 પાછા દેવા. એક નંબર અને ક્યાં અહીંયા ને સુરતના જ. તીખા લાગે કે નહીં? તીખું તો લાગે. લાગે લાગે. મીડિયમ રાખજો તીખા. ધોરાજી વાળા લસણિયા અમારા ભાઈઓ જૂના છે હો, લેજો આને. હે ભાઈ મીડિયમ રાખો ને. આ દાદાના બટેટા આ બાજુ વહી આવો નગર. 30 રૂપિયા. 5ની સિંગ નાખી ને 35. 5ની સિંગ નાખી હતી. તીખો તીખો હોય. આ ભાઈઓ આ બાજુ વહી આવો. હલો ભાઈ ચોટલી કીતો એટલે? લઈ જવા દે આજે. ઓલી નાખવી જોઈએ બધા. પાવડર નાખી દે એટલે. વરસાદ ચાલુ છે આપણે અને બીજું? દાદા અહીંયા બટેટા લસણિયા હે? ધોરાજી વાળા પ્રખ્યાત. અને આજે ચોટલી ખીતો કરવાની છે. દાદા આપણે આપી દો હાલો એક વાટકો તમારો. હાલો હાલો આપ બનાવી દો. યસ સાહેબ. આ 70 પાછા. આ બટેટા તૈયાર ઉપરથી સિંગ. પવન જરાક લાગ્યો હોય છે. અને આ છે તીખી ગ્રેવી. મીડિયમ રાખો તીખા. માપે મેળે. ના ભાવે તો વાટકો ઘા કરી દેવાનો રોડ ઉપર. અરે બાકી શું વા મીડિયમ રાખો ને. હું જરાક આ ભાઈઓ આવી. મિત્રો આપણા ભૂંગળા અને બટેટા આવી ગયા છે. દાદા લગભગ છેલ્લા 20 વર્ષથી 20 વર્ષ છે ને દાદા? 20 વર્ષ થયા. 20 વર્ષથી અહીંયા હે ને ભાઈ બટેટાનું સેલિંગ કરે છે. અને બીજી બ્રાન્ચ છે એમની યોગી ચોકમાં. યોગી ચોક સિલ્વર બિઝનેસ હબ, બાપા બાપા સીતારામ ચોક. સીતારામ ચોક. છેલ્લા ઓલું કેન મૂક્યું છે. અને વાત કરે એમ ના બુડે. ક્યાં છે આજે મારી સાથે અહીંયા ગ્લાસ છે ભાઈ. ભીમાભાઈ ઉભો છે. હાલ્યો, અહીંયા ભીમાભાઈ. નીચે પડ્યો ચાલુ રાખો. ભાઈ. અહીંયા તીખું ખાવા માટે જોરદાર. ભાઈ સાગરભાઈ તો અહીંયા બાપા સીતારામ ચોકમાં ધૂમ મચાવે છે. અને યોગી ચોકમાં કદાચ કોઈને એને તીખું ના ખાઈ શકતા હોય ને ગેરંટી મારે હે મીડિયમ બનાવી દો ને. મીડિયમ હોતે બને. હા મીડિયમ 10 વર્ષમાં બાળક હોતે ખાઈ શકે એવું પણ બન્યા. મીડિયમ કે તો મીડિયમ બનાવી દેશે ને ફૂલ સ્પાઇસી છે, ચટકો લાગી જાય. એટલે ભાઈએ કીધું આગળ ચોટી ઘીતો થઈ જાય. પેલા પણ એક ડીશ એક ડીશ. બીજું કઈ એક પ્રશ્ન 30. કાકાની વાત સાચી હો ભાઈ. મીઠાઈ લાગે, તીખાઈ લાગે, ચોટી કીધો થઈ જાય. બગડાટી બોલે કઈ લાઈટ થઈ? લાઈટ થઈ ને? એક નંબર. મીઠું લાગે, તીખું લાગે અને ખાટું મીઠું ને તીખું. ભીમભાઈ ને ઉતર ચડી ગયા. કેટલા વર્ષ ક્યાં
કેવા લાગે કાકાના બટેટા? જૂના જોગી હે તમરા જડાવી દીધા ભાઈ. તીખું ન લાગે તો વાટકો ફેંકી દેવાનો, બાકી તીખું લાગ્યું છે એટલે વાટકો આપણે ફેંકશી નહીં. દાદા આગળ આપણે બીજો વાટકો ભરાવશું. હા દાદા આમાં બટેટા નાખો. બટેટા નાખો દાદા, આવે મજા મજા આવી, મોજ આનંદ જ આવે. મજા જ આવે. હા પછી સિસ્કારા બોલ્યા. હા હા દાદા સિંગ આપો એક્સ્ટ્રા. લ્યો લ્યો. હા ભૂંગળા દેજો, આમાં નાખ દઉં. એમાં નાખો થોડીક, એને વાટકામાં આપજો અલગ. આ બીજી પ્લેટ આ બીજી પ્લેટ હે. ચમકારો બોલી ગયો ને, કેવું લાગ્યું? જોરદાર. દાદા આની કિંમત શું છે? આની કિંમત 30 રૂપિયા. નાનો માણસ ખાઈ શકે અને વડીલે ખાઈ છે વડીલે ખાઈ શકે. પાણીની બોટલ 30 રૂપિયા ખાલી આ ભૂંગળા બટેટાની પ્રાઇસ છે. સિંગ તમારે ખાવી હોય તો એક્સ્ટ્રા તમને મળી જાય, એક્સ્ટ્રા મળી જાય ને સિંગ. હા હા. બાકી જો વધારે તીખું લાગે તો તમારી અહીંયા ઓલી ચીકી છે, સિંગની ચીકી. વધારે તીખું લાગે તો એ તમારે ખાઈ લેવાની. હા 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 હાલ્યો હાલ્યો લગાવો. ભૂંગળું કેમ ગયું? ભૂંગળા ભૂંગળા વગર તો વધારે તીખા લાગશે. ભૂંગળું આવે છે. લ્યો. ખરેખર આ જગ્યાએ આવજો ભાઈ, મજા આવી જશે. આજનો વિડીયો તમને હવે ભાઈ જે કહેવાય ને, તમે ઘણા બધા વિડીયોમાં એવું કહો છો કે રાજભાઈ કંઈક નવું બતાવો નવું બતાવો. આ સુરતમાં તમારા માટે નવું છે. અહીંના લોકો રહેતા હોય એ બધાને ખબર જ હશે, પણ આપણે જે સૌરાષ્ટ્ર પ્રેમી છે, સૌરાષ્ટ્રના વાસી છે, તો દાદાને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને એમના દીકરાની પણ શોપ છે યોગી ચોકમાં, તો અહીંયા પણ જાજો અને મોજ કરજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.